पूरा कर रहा हूँ मजाक क्या फिर मैं। નમસ્કાર મિત્રો, હું છું પ્રતાપ ભટ્ટિયા. ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હવે તમને ખબર છે કે પ્રયાગરાજની અંદર જે મહાકુંભ મેળો છે, મહાકુંભ મેળાની અંદર હજારો કરોડો સંખ્યાની અંદર હિન્દુ મહિલાઓ, હિન્દુઓ તો ઘણા લોકો ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. હવે તો ત્યાં ઘણા બધા સાધુઓ છે. તો ઘણા લોકો સાધુનો વેશ ધારણ કરીને આપણા સાધુઓને બદનામ કરી રહ્યા છે. હવે તમે જે આ વ્યક્તિને જોડ્યા છે, તો આ વ્યક્તિ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. અને હું ગેરંટી આપું છું, તમે આ વ્યક્તિનો પૂરો વિડીયો જોશો ને તો તમે ભાઈ એવું જ કહેશો કે આ વ્યક્તિને કાંઈ કહેવાય નહીં, એટલે ડાયરેક્ટ લાખો મારે. એટલે મિત્રો, હું એવી ભાષા શું કામ વાપરું છું, તમે આ વિડીયો પૂરો જોશો ને તો તમને આ વિડીયો સમજાશે. એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે તો ઘણા એવા યુટ્યુબર છે, વિડીયોમાં વ્યૂ લેવા માટે આપણા હિન્દુ ધર્મને પણ બદનામ કરી નાખતા હોય છે. મિત્રો, હું ક્ષત્રિય છું. ક્ષત્રિયનો કર્તવ્ય છે કે બ્રાહ્મણની રક્ષા અને મહિલાઓની રક્ષા કરવાનો. હવે તમે આ વ્યક્તિ જોઈ શકો છો, બ્રાહ્મણનો વેશ ધારણ કરીને મહિલાઓને હેરાન કરી રહ્યો છે અને મહિલાઓને વિડીયો બનાવી રહ્યો છે. અને મિત્રો, આ મહિલાઓની પરમિશન વગર સોશિયલ મીડિયામાં વિડીયો પણ અપલોડ કરી નાખે છે. એટલે મિત્રો, આ વ્યક્તિ જે છે ને મિત્રો, કોઈ ક્યાંક સાધુ નથી કે યુટ્યુબર છે ને, યુટ્યુબમાં વિડીયો લેવા માટે આ વ્યક્તિ મહિલાઓને હેરાન કરે છે અને વિડીયો બનાવી રહ્યો છે. અને તમે જોઈ શકો છો, આ વ્યક્તિની આજુબાજુમાં 4 થી 5 લોકો મોબાઈલ લઈને ઊભા છે વિડીયો બનાવવા માટે. તો મિત્રો, હું તમને આ વ્યક્તિનો પૂરો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. વિડીયોમાં બન્યા રહેજો અને તમે કોમેન્ટ કરજો, કોઈ લેડીઝની પરમિશન વગર વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી નાખવું એ કેટલું યોગ્ય છે. તો મિત્રો, તમે આ વિડીયો જુઓ ને વિડીયો જોયા પછી વિડીયોને પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. मजाक क्या फिर मैं पूरा कम काम तो एक ही में चाल दूंगा तो नहीं होता।